વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ના જો કે આજે આપણે ગુજરાતી લેશું જેમાં પાઠ ચોથો ગોપાળ બાપા તો આપણે પહેલા હેતુલક્ષી પ્રશ્ન તમારે પૂછાય છે એક માર્ક્સમાં તો હેતુલક્ષી એટલે શું કે જે પ્રશ્ન હોય એને તમારે આખો લખવાનો નથી માત્ર એક શબ્દમાં જ જવાબ આપવાનો વધારેમાં લખવાનું નહીં એક માર્ક્સનો જો પ્રશ્ન હોય તો તમારે શું કરવાનું છે આખો એક માર્ક્સનો પ્રશ્ન આખો જવાબ લખવાનો એટલે તમને આખો માર્ક્સ મળશે એમાં અડધો જ મળે તો હેતુલક્ષીમાં એવું નથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો એક જ શબ્દમાં જવાબ લખવાનો છે ધ્યાન આપજો તો એક જ શબ્દની અંદર પ્રશ્ન કેવા પૂછાય એની આપણે ચર્ચા પહેલા કરી જ્યારે આપણે પાઠ લીધો તો જે ગાંધીજીનો એક આત્મકથામાંથી પાઠ લીધો તો ચોરી અને પશ્ચાતાપ તો આજે આપણે લઈશું ગોપાળ બાપા જો કે આ કોઈ કથા નથી કે વાર્તા નથી પણ ધ્યાન રાખજો કે આજે નવલકથાનો એક અંશ લેવામાં આવેલો છે અથવા એક ખંડ તો સાહિત્યનો પ્રકાર કયો છે નવલકથા ખંડ લેખક કોણ છે ને તો મનુભાઈ પંચોળી આપણે કહીશું પણ આખું નામ કદાચ તમને પૂછાય તો મનુભાઈ રાજારામ પંચોળી બીજું કે એમનું નામ પણ છે તો દર્શક બીજું કે દર્શક ફાઉન્ડેશન તરફથી ઘણાને દર્શક એવોર્ડ મળેલો છે તો ઘણા એવા કવિઓ છે લેખકો છે જેને દર્શક એટલે કે ફાઉન્ડેશન દર્શક એવોર્ડ મળેલો છે તો ધ્યાન રાખજો કે દર્શક કોનું નામ છે તમારા આગળ જતા પણ ઘણા બધા પ્રશ્નો પૂછાશે અને કદાચ તમે 11 12 માં ગુજરાતી ભણો તો તમારે મનુભાઈ પંચોળીનો એવોર્ડ જે મળે છે તો એમનું નામ દર્શક તરફથી મળે છે તો ખાસ એક પ્રશ્ન કરી લેજો બીજું કે સાહિત્યનો પ્રકાર નવલકથા ખંડ પણ લખી શકાય અને નવલકથા અંશ પણ કહેવાય તો આ રીતે એનો સાહિત્યનો પ્રકાર એક જ શબ્દમાં જવાબ લખવાનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એક પ્રશ્ન બીજું કે શેમાંથી લેવામાં આવે છે તો એક નવલકથા છે જે એમની છે તો ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ પ્રથમમાંથી આ પાઠ લેવામાં આવે છે તો પાત્ર છે ગોપાળ બાપા તો ગોપાળ બાપાનો આપણે થોડો પરિચય પછી લેશું તો પહેલા લેખકનો લેશું તો એમનું જન્મસ્થળ લેખકનું કયું છે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના 85 ગામના તે વતની છે તો આ પણ એક પ્રશ્ન પૂછાયો છે તમારે હેતુલક્ષીમાં તો કયો પ્રશ્ન મળશે આપણને અહીંયા જન્મસ્થળ જણાવો તો કયું છે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના 85 ગામે થયેલો છે એમની કૃતિ કઈ કઈ છે તો સૌથી આપણે લેશું સુપ્રસિદ્ધ નવલકથાઓ તો કઈ કઈ છે એમની બંધન અને મુક્તિ દીપની વાણ સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે જેવી એમની સુપ્રસિદ્ધ નવલકથા છે તો ઝેર તો પીધા છે જાણી જાણી એ પણ એક બહુ જ નવલકથા છે ખૂબ જ વધારે પેજમાં પણ તમે જો સરસ્વતી ચંદ્ર છે એના કરતા આ નવલકથા થોડી નાની છે આના પણ ભાગ છે 3 તો ઝેર તો પીધા છે જાણી જાણીના કેટલા ભાગ છે તો 3 કયા ભાગમાંથી આ પાઠ લીધો છે તો પ્રથમ ભાગમાંથી કઈ નવલકથા બહુ નવલકથા તરીકે પ્રસિદ્ધ છે અહીંયા તો ઝેર તો પીધા છે જાણી જાણી બીજું કે ગાંધી યુગની વાત કરી છે તો ગાંધી યુગની સમર્થિત નવલકથા છે તો કઈ છે તો ઝેર તો પીધા છે જાણી જાણી કેટલા ભાગમાં લખાયેલી છે બૃહદ નવલ તો 3 ભાગમાં એના 3 ભાગ છે બીજું કે એના નાટક પણ છે મનુભાઈ પંચોળી ખાસ કરીને કે દર્શક નાટક પણ ખૂબ પ્રસિદ્ધ છે તો કયા કયા છે તો નાટક પરિત્રાણ અંતિમ અધ્યાય અને ગૃહારણ્ય આ એમના નાટક છે બીજું કે ઘણા બધા પુરસ્કારથી એમને નવાજવામાં આવ્યા છે આ પણ એક પ્રશ્ન પૂછાયો છે તો હેતુલક્ષી પ્રશ્નમાં તો એમને રણજીતરામ સુવર્ણચંદ્ર પદ્મભૂષણ સાહિત્ય અકાદમીનો એવોર્ડ દિલ્હી તરફથી મળે છે જ્ઞાનપીઠ મૂર્તિદેવી પુરસ્કાર તેમને મળે છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એમને કયા કયા એવોર્ડ કેવા પુરસ્કાર મળ્યા છે તો આ એક ખાસ આઈએમપી કરી લેજો આ પ્રશ્ન એમને રણજીતરામ સુવર્ણચંદ્ર પણ મળે છે પદ્મભૂષણ સાહિત્ય અકાદમી એવોર્ડ પણ ક્યાંથી તો દિલ્હીથી જ્ઞાનપીઠ મૂર્તિ જોકે દેવી પુરસ્કાર એમને મળે છે કયો પુરસ્કાર મળે છે તો જ્ઞાનપીઠ મૂર્તિ દેવીનો પુરસ્કાર મળે છે તો આ એક વિડિયો ખાસ કરી બીજું કે એમાં જે પાત્ર છે એની આપણે વાત કરીએ તો ગોપાળ બાપા એક પાત્ર છે એની અંદર કયા કયા ગુણો છે તો તે નીડર છે એટલે નીડરતા પરોપકાર પણ છે અને પરોપકારી છે તો સમર્પણ ભાવના પણ તેમનામાં છે બીજી વાત આપણે કહીએ તો મહારાજા સ્નેહ સયાજીરાવ તો બીજું કે બે પાત્રના સંવાદ છે અહીંયા ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ કહેવાય છે તો એમની અંદર ઉદારતા છે માણસને પારખવાની શક્તિ છે અને સપ્નસેવી છે બીજું કે એમના એક ગુરુ છે ગોપાળ બાપાના તો એનું નામ શું છે માંડલ ભગત છે આત્મજ્ઞાનના તેજ છે એમના દર્દીની સેવાની ભાવના છે તો અહીંયા જે વાત કરવામાં આવી છે તો એક એવી વાત કરવામાં આવી છે કે ગોપાળ બાપા છે એ બીજા માટે બધી કાર્ય કરી રહ્યા છે
સ્વાર્થ વૃત્તિ નથી, પરોપકારી ભાવના. સમજો આજે લોકો માત્ર ને માત્ર સ્વાર્થ માટે જીવતા હોય છે, પોતાનું જ વિચારે, બીજાનું કોઈ દિવસ વિચારતા નથી. એવા લોકો આપણને જોવા મળે છે. પણ ગોપાળ બાપા એવા નથી. પોતાના એક મિત્ર છે અને એ મિત્રના કહેવાથી એના પુત્રનું પણ એને ધ્યાન રાખ્યું, એની સંપત્તિનું ધ્યાન રાખ્યું. જ્યારે એને સંપત્તિ લેવા માટે જવાનું હોય છે, કોની પાસે જાય છે? તો મહારાજા સયાજીરાવ પાસે. એને કહેવાય છે કે ખૂબ જ સારા એવા રાજા છે. તો સયાજીરાવ ગાયકવાડ પાસે તે જાય છે અને પછી કહે છે, તો કહેવાય છે કે લીંબુ જેવા બોર તેણે વાવ્યા છે ખેતરમાં, આંબા અને આમફળ આપણે કહીએ છીએ. તો ખૂબ જ સરસ રીતે એમણે કેરી એક જાત છે એમણે સરસ રીતે વિકસાવી છે. તો એમનું જે જ્ઞાન જે છે એ કૃષિ તરફનું વધારે છે, એટલે ખેડૂત છે. તો ગોપાળ બાપા કહેવાય છે વ્યવસાય તો ખેડૂત છે. તમે જો કે જે પથ્થરમાંથી પણ ફળદ્રુપ જમીન હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ અનાજ ઉગે, ફળ ઉગે, ફળફળાદી આપણને મળે. પણ એક ભેખડ અને ખાડા ટેકરાવાળી પથ્થરવાળી જમીનમાં એને ખૂબ જ સરસ રીતે ફળો વાવ્યા. તો એની વાત અહીંયા કરવામાં આવી છે કે ગોપાળ બાપાએ એવી જમીન માંગી જે ફળદ્રુપ નથી. હકીકતમાં તે પથરાળ છે, ખાડા ટેકરાવાળી સમતલ જમીન નથી. એ જમીન તેમણે માંગી અને પોતાના માટે નહીં પણ પોતાના મિત્રના દીકરા માટે તેણે આ જમીન માંગી. તો એ વાત છે. બીજી મંડળ ભગતની એમને મુલાકાત થાય છે. ધોરાજી પાસે જાય. તુલસીદાસ શ્યામને કદાચ જોયું છે. તુલસી શ્યામની અંદર એક વાત કરવામાં આવેલી છે. તો એક સ્થળ છે આપણે જાણીએ છીએ, પ્રવાસી સ્થળ છે. ત્યાં ઘણી બધી ધર્મશાળાઓ જે બાંધેલી છે. તો એક અહીંયા વાત એવી પણ લેવામાં આવેલી છે કે તે જમીન તેમણે લીધી પણ એ ખાડા ટેકરાવાળી હતી ને એની અંદર એક મંદિર હતું. એ મંદિર કેવું શિવલિંગ હતું અને કહેવાય કે એ જે મંદિર છે શિલ્પકલાનો એક નમૂનો પણ હતો, પણ જર્જરિત છે, એકદમ તૂટી ગયેલું. તો કહેવાય કે જીર્ણોદ્ધાર કરવો ખૂબ જરૂરી છે. તો રાજાએ કહ્યું જમીન તો અમે તમને આપીએ પણ તમારે એક કામ કરવાનું છે. તો ગોપાળ બાપા કહે ભાઈ કયું કામ છે એવું તે જે હું કરી શકું? તો કહે છે કે જે મંદિર દેખાય છે ને સામે, તો એક ટેકરા ઉપર ઉભેલા છે શિખર પર અને ટોચ ઉપર વાળીને દૂરબીનથી બતાવે છે કે સામે એક મંદિર દેખાય છે. તો કે હા, તો એ મંદિર છે એનું તમારે જીર્ણોદ્ધાર કરવાનું છે. તો ગોપાળ બાપાએ કહ્યું કે મારાથી શક્ય નથી, મારાથી નહીં થાય. તો કહ્યું કે તમારાથી કેમ નહીં થાય? એમને લાગ્યું કે તમે મૂર્તિ પૂજામાં નથી માનતા. તમે જો ઘણા બધા એવા છે કે જે મૂર્તિ પૂજામાં નથી માનતા, મૂર્તિમાં ભગવાન છે એવું ન માને. પણ આપણે જાણીએ છીએ યત્ર તત્ર સર્વત્ર, આખી દુનિયામાં વિશ્વમાં ભગવાન સર્વવ્યાપ્ત છે. નિર્જીવ હોય કે સજીવ બધામાં જ ભગવાન છે એવું આપણે ઘણા લોકો માને છે. કબીરદાસનો આપણે દાખલો લઈએ તો મૂર્તિ પૂજામાં નતા માનતા. એમ કે જો કદાચ પથ્થરને પૂજવાથી ભગવાન મળી જતા હોય તો આ ઘંટીને પણ હું પૂજું અને જો એ ઘંટીમાંથી ભગવાન પ્રગટ થતા હોય તો સારું. પણ એવું હોતું નથી. આપણે પણ કહીશું, અખો પણ કહીશું, પથ્થર એટલા દેવ કરવાની જરૂર હોતી નથી. તુલસી દેખા પત્તા તોડે આપણે કહીએ. અને સૂર્ય આપણે જાણીએ છીએ પ્રત્યક્ષ દેવ છે, કારણ કે એનાથી અનાજ પાકે છે, એના પ્રકાશથી આપણે જાય પ્રકાશથી તો આપણને ફળ પણ મળે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે જોઈએ છીએ. સૂર્ય ન ઉગે તો અનેક વનસ્પતિ નાશ પામે છે. તો આથી કહેવાય છે કૃષિ પ્રધાન દેશ છે ભારત દેશ. અને ગોપાળ બાપા એક પાત્ર છે નવલકથાનું. તો આપણે થોડી પ્રસ્તાવના લઈશું. તો વિદ્યાર્થી મિત્રો પોતાની પુસ્તક પાસે રાખજો અને એમાં જોતા જજો, કારણ કે એમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. એટલે પછી એવું કહેવાય કે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એમ ના કહેતા કે ટીચરે કશું કીધું નથી. પ્રસ્તાવનામાં પ્રશ્ન પૂછાશે. એટલે પ્રસ્તાવના તમારે વાંચવાનું છે. જોડકું પણ પૂછાઈ જાય, જોડકા પૂછાઈ જાય. આપણે એકમ કસોટીમાં તમે જોયું તો જોડકા સામે તમારે સાહિત્યનો પ્રકાર હોય, લેખક હોય, મેળવવાના હોય છે, અથવા કોણ બોલે છે ને કોને કહે છે, આ પણ એક પ્રશ્ન તમારે પૂછાશે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. મનુભાઈ પંચોળી જેમનું પૂરું નામ છે મનુભાઈ રાજારામ પંચોળી અને એમનું નામ કયું છે? તખલ્લુ પણ કહેવાય. ઉપનામને શું કહેવાય? તખલ્લુ. આ તખલ્લુ પૂછા તો તમને એમ થાય કે વળી એ શું છે? તો ઉપનામ અને તખલ્લુ એક જ છે. તો દર્શક લખવાનું. તો એમનો જન્મ છે 2/11/1914 અને અવસાન છે 29/8/2001 માં તેમનું અવસાન થયું છે. મનુભાઈ રાજારામ પંચોળી દર્શકનો જન્મ, જો કે આપણે એની ચર્ચા કરી, જન્મ સ્થાન કયું છે? તો રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના 85 ગામે થયો હતો. બીજું કે સ્વાતંત્ર્ય સૈનિક હતા તે. જે નિવાસ દરમિયાન ખૂબ વાંચન તેમણે કર્યું, મનન ચેતન કર્યું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠમાં ઊંચા સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી. કેળવણી નવા જ પ્રયોગો કર્યા. તેમણે ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક તેમણે લેખન કાર્ય કર્યું. હજુ આ પ્રશ્ન તમારો પૂછાયો છે કે અમે કઈ ઊંડાણમાં
કાર્ય કર્યું છે, શિક્ષણ કાર્ય તો આપણે જાણીએ છીએ ઘણું બધું, પણ કયા કયા એવા વિષયમાં તેમણે વાંચન કરીને ઊંડાણપૂર્વક કાર્ય કર્યું? તો યાદ રાખજો, ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ, જે આપણે ભારતીય સંસ્કૃતિ છે. બંધન અને મુક્તિ. હજુ કે અહીંયા આપણે પહેલા જ વાત કરી કે એમની નવલકથાઓ પ્રસિદ્ધ થઈ છે. તો બંધન અને મુક્તિ, વિદ્યાવાન, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર સુપ્રસિદ્ધ એમની નવલકથાઓ છે. જેલ તો પીડા છે જાણી જાણી, એના ભાગ 3 છે, 1, 2 અને 3. ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની આ એક છે. પરિત્રાણ તો બૃહદ નવલ પણ કહેવાય છે ને. બીજા કે એમને નાટક લખ્યા છે. ઉત્તમ નાટક કયા કયા છે એમના? તો પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગુહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો. તેમને કયા કયા સન્માનિત કરવા પુરસ્કાર મળેલા છે, કે ચંદ્રક મળ્યા છે, કે એવોર્ડ? તો રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત થયા. હવે આપણે વિચારીએ કે આ પાઠ શેમાંથી લીધેલો છે? એક પ્રશ્ન કરી લેજો. તો ગોપાલ બાપા એક અંશ મનુભાઈ પંચોળી એટલે મનુભાઈ રાજારામ પંચોળી દર્શકની બૃહદ નવલકથા જેલ તો પીડા છે જાણી જાણી, આ પ્રથમ ભાગમાંથી આપણે આ પાઠ લેવામાં આવેલો છે. તો આ હેતુલક્ષી પ્રશ્ન છે. ગોપાલ બાપાને અને મહારાજા સયાજીરાવ નો સંવાદ અહીં કેન્દ્રમાં છે. બંને વચ્ચેની વાતચીત છે. પોતાના દીકરાને ઉછેરવા માટે ગોપાલ બાપા જાડે જાંખડા અને કોતરો વાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. એમાં ગોપાલ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો કયા 3 ગુણ આપણને મળે છે ગોપાલ બાપામાં? તો એક ખાસ પ્રશ્ન તમારે પૂછાયો છે. તો કઈ કઈ વિશેષતા છે તેમના જીવનની અંદર, કયા ગુણ છે? તો 3 ખાસ છે. એક તો નિડરતા, બીજું પરોપકાર અને બીજું સમર્પણ. નિડરતા એટલા માટે કે આવા મહાન રાજા સામે તેણે કેવી રીતે કહી દીધું છે પોતાની વાત. નાના વ્યક્તિ આવી રીતે સાહસ કરી શકે નહીં, તો એ સાહસની વાત અહીંયા છે. તો નિડરતા છે. બીજું કયો ભાવ રહેલો છે અહીંયા? તો એની અંદર રહેલી પરોપકાર વૃત્તિ, બીજાના માટે પોતે કાર્ય કરી રહ્યા છે, એમાં સ્વાર્થ જરાય નથી. અને સમર્પણ, ત્યાગ ભાવના. તો સામે પક્ષે જે સયાજીરાવની ઉદારતા છે, માણસ પારખવાની દ્રષ્ટિ છે જે પ્રગટ થાય છે, તો માણસ પારખું કહેવાય. માણસ પારખું એટલે તમે જો ઘણા એવા માણસ હોય કે આપણે નજરમાં જ ખબર પડી જાય કે આ માણસને યારે વધારે બોલવા જેવું નથી, એ સારો વ્યક્તિ છે કે નહીં આપણને તેના મોઢામાંથી જ ખબર પડે, અથવા તે બોલે એટલે ખ્યાલ આવી જાય. તો એવી દ્રષ્ટિ કોનામાં રહેલી છે? તો અહીંયા જ મહારાજા જે સયાજીરાવ ગાયકવાડ છે, મહાન, ખૂબ જ સમજદાર રાજા છે, પ્રજા માટે વિચારનારા રાજા છે. આ તમે કે નેતાઓ છે પણ પોતાને પ્રજાનું કલ્યાણ કરવા ઈચ્છતા નથી. ખૂબ જ એવા સ્વાર્થી રાજકારણી નેતાઓ જોવા મળે છે. રાજકારણ જરાય નથી ગોપાલ બાપામાં, તો રાજામાં પણ નથી. રાજા એવા છે કે જે પ્રજાના માટે જ વિચારે. તો ઉદાર દ્રષ્ટિ, ખૂબ જ ઉદાર દ્રષ્ટિ છે તેમનામાં, અને માણસને તરત જ પારખી જાય. સાચું જીવન જીવતા ગોપાલ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે. તમે જો કે સંત મન તો ઘણા થઈ ગયા, પણ કહી શકાય કે ગોપાલ બાપા એવા પરોપકારી છે અને એમનામાં તો જરાય સ્વાર્થ નથી. તો બીજા માટે કાર્ય કરનારા છે અને વધારે ને વધારે કેવા છે અને સેવાભાવ, તમે જો કે સમર્પણ ભાવનાવાળા છે. તો એવા સંત તે આપણા વારસદાર જેવા છે. બીજાના ગુરુનું નામ આપ્યું છે. તો આપણે 3 પાત્રો યાદ રાખવાના છે, જે ગોપાલ બાપા છે, બીજા છે મહારાજા સયાજીરાવ અને ત્રીજા એમના ગુરુ છે ગોપાલ બાપાના. શું નામ છે તેમનું? તો માંડળ ભગતની અહીંયા ધરતીને સેવાની ભલામણ આપવાના આજના યુગના તે વન બેસતી આવી જાય તેવી વાત તેમણે કરી છે. તો વિદ્યાર્થી મિત્રો 3 પાત્રો યાદ રાખજો. આ પાત્રની સંવાદ અંદર નથી, તો 2-3 એટલે અંતિમ સંવાદ છે. તો કોના ગુરુ છે માંડળ ભગત? તો ગોપાલ બાપાના ગુરુ છે. બીજું કે મહારાજા શ્રીમંત સયાજીરાવ આપણે કહીશું, પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ કુટુંબના, એમાં ઉદારતા છે, માણસને પારખવાની શક્તિ છે અને દ્રષ્ટિ પણ છે અને સપનશીલી છે. ગોપાલ બાપાની અંદર કયા 3 ગુણ ખૂબ મુખ્ય છે? નિડરતા, પરોપકાર અને સમર્પણ. તો હવે આપણે પાઠ લખશું. તો એક જ આદિના પુણ્યા કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેનતા કરી મૂક્યા છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા. તમે જો કેટલા વર્ષ થઈ ગયા છે? તો માંડ 40 વર્ષ થયા. તો આ પ્રશ્ન પૂછાયો છે કે કેટલા વર્ષ થયા છે ને? તો માંડ હજુ 40 વર્ષ થયા. તો શું બધા કોતર એટલે શું? તો જમીનની અંદર રહેલી ખાડા ખોડાવાળી એવી જમીન કહીએ. તો જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલી ગુહા એને આપણે કોતર કહીએ છીએ. તો આ શબ્દ સમૂહ માટે પૂછાયેલો શબ્દ છે. તો વર્ષની શિયાળાની એક સવારે
હવે જો કે રાજા છે એટલે એને અંગરક્ષક છે બે, અને એની સાથે તે શું કરી રહ્યા છે? તો નિરીક્ષણ કરે, પોતાની પ્રજા સુખી છે કે નહીં, કેવી રીતે જીવે છે, તો ચિંતા કરનારા રાજા છે. અને કેવી રીતે તે પોતે દેખભાળ રાખે છે. તો પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવવાના વાવડ છે. વાવડ એક શબ્દ તળપદી ભાષાનો શબ્દ છે. તો વાવડ એટલે શું? તો સમાચાર. કહેવાય છે કે એક સમાચાર એવા મળ્યા કે ગીરના જંગલમાંથી એક દીપડો ત્યાં આવે છે, એ આ તરફ જ આવ્યા હતા. તો દીપડો આવી વાવડ આવવા ઉતરવા એટલે સમાચાર મળવા. તો એક રૂઢિપ્રયોગ પણ પૂછાયો છે. તો વાવડ મળવા, વાવડ મળવા એટલે સમાચાર મળવા. થોડાક શિકારીઓ કોરડ બાવળના જાળા ઝાકડામાંથી નીચે કોતરમાં જતી એક કેડી અને સાવચેતીથી ઉતરતા હતા. તમે જો કે આમાં એક શિકારી શબ્દ છે એના બે પર્યાય શબ્દ લખો તો તમારે એક તો પારધી લખવાનું છે અને બીજો આખે. આ બે પર્યાય શબ્દ છે શિકારીના. અને કોરડ બાવળ એટલે પહેલા વખતમાં આપણે જોઈએ કે બાવળ બહુ વધી જતા હોય અને એના દાંતણ પણ વેચાતા. આજે તમે જુઓ કે બધા બ્રશ કરતા હોય તો દાંત એટલે વધારે ખરાબ થઈ જાય છે. લીમડાનું દાંતણ હોય, બાવળનું દાંતણ હોય, આવા દાંતણ પેલા કરતા. અને સવારમાં જ તમે જુઓ કે દાંતણ આવી જાય પોતાના ઘરે સોસાયટીઓમાં આવતા, પહેલા તો શેરીઓમાં આવતા. આજે એવું વસ્તુ જોવા મળતો નથી એટલે તો દાંત વધારે ખરાબ થઈ જાય છે. તો આ બાવળ એટલે કેવા કે જે રસ્તા પર ગમે તેમ પોતાની જાતે જ ઊભી નીકળે. તો પેલા વખતમાં એવા જાળી ઝાકડા હતા. જાળી ઝાકડા એટલે વધારે ગીચોગીચ જેવા વૃક્ષો જે ઊભી નીકળે, પોતાની રીતે જ ચોમાસામાં ઊભી નીકળે. કોતરામાં જતા કેડી, કેડી એટલે તો એક શબ્દ સમાન શબ્દ પૂછાયો છે. તો કેવો? કાચો રસ્તો. કેડી એટલે શું? કાચો રસ્તો. અને એ સાવચેતી રીતે ઉતરતા હતા. એ બધા જ કોરડની ઝાંખીમાં દેખાતા બંધ થયા. મહારાજા દૂર દેખાતી તે કરીને દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂત માણસે આવીને પ્રણામ કરીને થોડા ફળ ભેટ કર્યા. મતલબ જો દૂરબીન એટલે શું? તો એક શબ્દ સૌ માટે કે દૂર દૂરથી જોવાનું એક યંત્ર એટલે દૂરબીન. તો હંમેશા રાજા શું કરતા? દૂરબીન પોતાની પાસે રાખે અને દૂરબીનથી જુએ તો દૂરનું બધું દેખાય. તો લોકો કેવી રીતે પોતે ખેતરમાં કામ કરે છે, કેટલા લોકો કરી રહ્યા છે, અથવા સુખી છે કે નહીં, સારી રીતે ખેતી કરી શકે છે કે નહીં, એમ દૂરબીનથી જુએ. તો દૂરબીન એક શબ્દ સૌ માટે પૂછાયો શબ્દ. દૂર દૂરથી જોવાનું એક યંત્ર કહી શકાય. તો ખેતરમાં ખેડ માણસ, ખેડ માટે એટલે ખેતર ખેડનારો માણસ છે. કોણ છે એ આપણને ખબર પડશે. તો પ્રણામ કરે છે રાજાને અને ફળ ભેટમાં લાવે. ભેટ એટલે શું? બક્ષિસ, ઇનામ. તો ભેટ લઈને આવે છે. મહારાજે દૂરબીન બાજુ પર જ મૂકી દીધું. શું છે? બોર. બોર મુઠ્ઠી જેવડા. તમે જો કે મોટા મોટા બોર, જે લીંબુ જેવડા બોર દેખાઈ રહ્યા છે, મુઠ્ઠીમાં સમાઈ જાય એવા બોર. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરની જોઈ લે. કેવા ગયા બોર દેખાઈ રહ્યા છે? તો મુઠ્ઠીમાં સમાઈ જાય એવા. અને એ બોરને તો જોઈ જ રહ્યા, કારણ કે બોર કેવા હતા? લીંબુ જેવા. તો કોકની અંદર જ આવી કળા હોય. તમે જો કે નાના નાના એવા ફળ તો આપણને જોવા મળે. ઘણીવાર તમે જામફળ નાનું હોય પણ આવડા મોટા જામફળ જોઈએ તો આપણને વિચાર આવે કે આ કોની એવી કુદરતની તો છે જ કળા, પણ એમાં ભાગ ખેડૂતનો હોય. એટલું સરસ રીતે તે બિયારણ નાખે અને એવી રીતે સરસ વિકસાવે એ ફળને, તો આપણને લાગે કે આવા ફળ તો આપણે ક્યાંય જોયા જ નથી. તો બોર કેવા દેખાઈ રહ્યા છે? મોટા લીંબુ જેવા. આશ્ચર્ય થયું, નવાઈ લાગી અને એકદમ અચંબામાં જ મુકાઈ ગયા મહારાજ કે આવા મીઠા લીંબુ જેવા બોર જોઈ, લીંબુ જેવા મોટા બોર. પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા? અહીંની મારી ઓરડીમાંથી મેં એ જાતે જ ઉછેરી છે. તમે જો કે જાત મહેનત કરનારા છે મોટા, કોઈની ઉપર આધાર ન રાખે, જાતે જ મહેનત કરે. અને એવા હતા મોટા, એટલે એને પોતાની જ વાડીમાં આ બોર વાવ્યા છે. નાની જમીન છે એમની પાસે. ભેટ ધરવા આવ્યા હશો તો હવે ટોન્ટ માર્યો કે કટાક્ષ કાઢાય. તો તમે મને ભેટ આપવા માટે આવ્યા છો કે શું? એટલે લાલચ. નાજી ભેટ લેવા આવ્યો નથી, માટે ભેટ ધરવા આવ્યો હશો. એમાં આશ્ચર્ય કહ્યું એટલે લેવા માટે જ આવ્યો હશે. નાજી ભેટ લેવા આવ્યો નથી. હસીને મહારાજ કહે, હે ત્યારે લોભે લોભે આવ્યા છો. લોભે લોભે આવો એ રૂઢિપ્રયોગ છે. કંઈક મેળવવાની આશાથી જ આવ્યા હશો. કશું હું અરજ, શું અરજ? કંઈક ભાઈ કંઈક. તમે જોયું કે રાજા પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો રાજાને ખબર કે કંઈક એને લાલચ હોય, લોભ હોય, કંઈક મેળવવાની આશા હોય તો જ કંઈક ભેટ લઈને આવે. અને લાલચ માણસ શું ન કરે? તો વિનંતી બોલો કે શું વિનંતી છે? તમારી કોઈ ઈચ્છા હોય તો કહો. તો તરત જ કઈ લોભે લોભે આવે છો? કંઈક કંઈ મેળવવાની આશા રાખવા. અરજ, અરજ એટલે વિનંતી. તો વિનંતી, શું વિનંતી છે? મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. મારે મફત નથી જતી, પણ મને કઈ કિંમત હોય યોગ્ય તો મને આ એક અરજ છે, મારી વિનંતી છે કે મને આ કોતર મને આપી દો. માંગણી કર
કરજો. માંગણી કરી તો વર્ષ 3 થઈ ગયા, કોણ દાદ દેશે? દાદ એટલે કોઈ વાત ન સાંભળવી, ફરિયાદ કોઈ સાંભળતું જ નથી અને કહે છે કે આ અરજી તો મેં કેટલા વર્ષથી કરે છે? લગભગ અરજી કરવાને તો 3 વર્ષ થઈ ગયા, પણ કોઈ અરજી ધ્યાનમાં લેતો નથી. આપણે કોઈ કચેરીનું કામ આપણે કરાવવું હોય તો આપણે પૈસા આપવા પડે અને પૈસા આપીએ તો જ ચપરાસીથી માંડીને છેક મોટા અમલદાર સુધી આપણે લાંચ આપવી પડે છે. ભ્રષ્ટાચાર, લાંચ, ઘૂસવાદ, સગાવાદ આ બધું આપણે જોવા મળે છે. તો એનાથી શું થાય છે કે આપણે પૈસા ના આપીએ તો કઈ કામ જ ના. સરકારી કામ તમારે કરાવવું હોય તો પેલા ચપરાસી પટ્ટાવાળો એને ફોડવો પડે, એને 50 ચાવડીના પૈસા આપી દે તો જે આગળ અમલદાર સુધી આપણું કામ પહોંચાડે. સરકારી કામ કરાવવું બહુ જ કાઠું. એટલે આ સરકારી કામ છે. આ જમીન તમારે લેવી હોય તો તમે અરજી કરો ને. અરજી તો બિચારે કરી પણ કેટલા વર્ષ થયા? 3 વર્ષ થઈ ગયા, હજી એ જમીન તેમને મળી નહીં. કોણ સાંભળે છે? આ ફરિયાદ તમારી જે વિનંતી કોઈ સાંભળતું જ નથી. અને આપણે જાણીએ છીએ કચેરીનું કામ જો કરવું હોય તો આવી પરિસ્થિતિ સામે આવવાની જ છે. તમારે નોકરી લેવી હોય તો તમારે પહેલા પૈસા ભરવા પડે છે. પછી ગવર્નમેન્ટ નોકરી હોય, કોઈ પણ કંપનીમાં તમારે નોકરી કરવી હોય તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, મહેનત તમે ગમે એટલી કરશો, તમારી પાસે લાંચ, ઘૂસવાદ, સગાવાદ આ બધું નડવાનું છે તમને આગળ જતા. તો આપણે પોતાની પરિસ્થિતિ માટે કંઈક કાર્ય કરવું હોય તો આપણી જાત મહેનત, પોતાની મહેનતથી જ આપણે આગળ જવાનું છે. પણ આવા અનેક વિઘ્નો તમારા જીવનમાં આવવાના છે. તો ગોપાળ બાપાના જીવનમાં આવ્યા છે, ખૂબ જ સેવાભાવી છે. તે છતાં તો શું કહ્યું એને? આ લીંબુ જે લીંબુ જેવા બોર છે એમનો પેટ નથી લાવ્યો, કંઈક લાગે છે, એક સ્વાર્થ વ્યક્તિ. પણ કહ્યું કે મારો કોઈ સ્વાર્થ નથી, આ તો હું તમને ભેટ વિનંતી કરવા આવ્યો છું. મને આ કોતરાવાળી જમીન આપી દો, એની કોઈ યોગ્ય કિંમત હોય તો હું આપવા તૈયાર છું. માંગણી કરજો ને, પણ માંગણી તો 3 વર્ષથી કરી પણ કોઈ સાંભળતું જ નથી. આપો શું કરશો? વોડિયું છે શું? જો હું તમને આ જમીન આપું કોતરની તો તમે શું કરશો? એમાં બોર વાવશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. તમે વિચારો કે આ જે બોર છે એ ગામના બાળકોને નથી મળતા. સાચું કારણ તો એ છે કે જ્યાં કોતરના તળ સાચું છે અને અંદરના ગાળામાં ધરા ભર્યા છે, કે ગમે ત્યાં 8 વાગે પાણી નીકળે છે. જમીન પણ કોઈ ભાતની કે સિકોડાના નામના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં પાક બનારસ લંગડો પાકે અને ગરીબના અમર ફળ જેવો ગોરો ઢગલી ઢગલા ઉતરે. કહ્યું કે જે આ જમીન છે એની ધરાને જો આ પાણીમાં વાળવામાં આવે ખેતરમાં તો એને 8 હાથે પાણી મળી રહે. તો આ એક સિકોડા નામની નદી છે. એ નદીનું પાણી બધા જ ખેતરોમાં જો મળી જાય તો તમે વિચારો કે બધા જ ગામના એવા ગરીબ બાળકોને બોર મળી જાય. આ બોર ભરતા તો છે ને બિચારા ગરીબ બાળકોને. તો એને ફરિયાદ કરી છે કે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા પાકે. અને એક અહીંયા કેરીની પણ જાત છે, બનારસી લંગડો. કેરી જાત છે, પાકે અને ગરીબ લોકોને બોર પણ મળે. દીપડા રંજાડે છે, તો દીપડા છે રંજાડું એટલે હેરાન પરેશાન કરતા હતા. આપણે જોઈ ઘણા વખત એવું થાય બે લોક ગામની અંદર બધા જ વાહન બંધ હતો તો જાનવરો છે રસ્તા પર આવ્યા. તમે જોયું સમાચારમાં તમે જોતા હો અથવા વોટ્સએપ પર આવે છે કે દીપડો આવી ગયો, રીંછ આવી ગયો, ઘણા બધા પ્રાણીઓ આવી ગયા. તો કેમ? તમે જો હલચલ બધી બંધ થઈ જાય, સન્નાટો હોય, એકદમ અવાજ બંધ હોય તો પ્રાણીઓ પણ જંગલ છોડીને જો વસ્તી હોય ત્યાં આવી જાય. તો કઈ ભાઈ તમને આ ખેતરમાં કામ કરશો, કોતરોની જમીન મળશે તો અહીંયા તો જંગલ છે અને જંગલમાંથી દીપડા આવીને તમને રંજાડશે તો કહે છે કે હેરાન પરેશાન કરશે તો શું થશે? આ તમારી રખેલા દીપડાને રંજાડે તો એ ખરું. તો ગોપાળ બાબાએ ટોન્ટ માર્યો કે અમને તો આવા જે જાનવરો છે એ તો નથી રંજાડે, પણ તમારા રાજકારણીઓ જે નેતાઓ છે એવા દીપડા છે જે અમને રંજાડે છે, એ તો નહીં રંજાડે ને. એટલે એક વ્યંગ કર્યો છે ગોપાળ બાબાએ. કહ્યું કે તમારા જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, કર્મચારીઓ છે અમને હેરાન કરે છે અને એ દીપડા છે એ અમને રંજાડે છે. તો કોને દીપડા કહ્યા છે? અને કર્મચારી રાજકારણીઓને કહ્યા છે. અને કહ્યું કે એવા દીપડા જો અમને રંજાડે ને તો અમારે સારું કામ થઈ શકે. આપણે જાણી જાય ખેડૂતો આપઘાત કરે છે કેમ? તો ઘણી બધી માંગ છે ને સરકાર કોઈ કરી નથી શકતી અને એના લીધે બીજે દિવસે આપણને ખબર પડે કે વિચારો દેવાદાર બની ગયો, એનું અનાજ પાક્યું ને અતિવૃષ્ટિ થઈ છે આજે. તો આપણે જોઈએ છીએ જ્યાં વરસાદ પવન આજે ત્યાં વરસાદ થયો છે અને બધી જમીન છે એની અંદર તો બિચારાને હવે વાવણીનો સમય અને એમાં જ બધો જ લીલો દુષ્કાળ બની ગયો છે, અતિવૃષ્ટિ છે. આપણે નિબંધ પૂછાય અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. જ્યાં વરસાદ થવો જોઈએ ત્યાં થતો નથી અને જ્યાં ન થવો જોઈએ ત્યાં થાય છે. તો કુદરતના આવા રૌદ્ર અને રૌમ્ય બંને રૂપ આપણને જોવા મળે છે. તો એક હાસ્ય પણ છે અને તાંડવ પણ છે.
થોડી સુધી આવે